વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં હશો ને? હું પણ મજામાં છું. તો વાગી ગયા છે 10, અરાઉન્ડ 10:30 ને થોડીક આજુબાજુ છે, થોડીક વાર છે, 10-15 મિનિટની. માતાજીના દર્શન કરાવી દઉં. માધવના દર્શન નહીં કરું કારણ કે માધવને જો રેડી કરું છું. મારા માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? થોડું ધીમું એટલા માટે બોલું છું, કારણ એ છે કે અંદર રાણી રાજા ને બધા સૂતા છે. અહીંયા કામવાળા કામ કરે છે. શાયદ હું પણ રાણી હોત તો મારે કામ કરવું ન પડે. હા, રાજા મિસ્ટર ચેતન રાજા સૂતા છે. એની નાની રાણી ધ્રુવી રાણી સૂતી છે અને મોટી રાણી નેન્સી રાણી પણ સૂતી છે. આગ છે ને આમ જ થાય છે, જામ એટલી ઊંઘ આવે છે. પણ શું કરવું? ઉઠવું તો પડશે જ, કામ કરવું તો પડશે જ, રાંધવું તો પડશે જ, કપડાં ધોવા તો પડશે જ, કચરા પોતાને સંડાસ બાથરૂમ પણ સાફ કરવા જ પડશે. વાસણ ચડાવવાના કામ છે એ રાણી કરી નાખશે, પણ આટલું તો કરવું જ પડશે. 10:30 થઈ ગયા છે, હમણાં બપોરનો ટાઈમ થઈ જશે તો રાંધવું તો પડશે જ. તો આ હસી મજાકથી વ્લોગ ચાલુ કર્યો છે. હવે એન્ડ જોઈએ તો તમને શું મજા આવે છે ગરબા જોવાના? અમારા કાલે મહેશભાઈ અચાનક જ વ્લોગ ઉતારતી હતી અને મને ખબર જ નહીં કે મહેશભાઈ જ સ્ટાર્ટમાં છે. તો એકદમ આમ ઝૂમ કરીને જોતી હતી તો મને દાંત આવ્યા. તો બોલે એની નજર કેવી હશે બાદ જેવી કે મને ક્યાંને ક્યાંથી ભાળી ગયા અને દાંત કાઢવા મળ્યા. શું મુમેન્ટ આવ્યો હતો. મને ઘણા દાંત આવતા હતા. પણ ગયા વર્ષે ધ્રુવી વ્લોગ ઉતારતી હતી, આ વર્ષે બિચારી ઉતારતી નથી. એને રમવું છે. એમાં કેવું થાય છે કે વ્લોગ ઉતારવાનું થાય ને તો એ બિચારી રમી નથી શકતી, અને એ ઉતારે તો હું દેખાઉં ને એવું થાય છે. તો હું થોડી મારી આપને બતાવું. એટલે એવા બધા લોચા લાપસી થઈ ગયા છે. કાંઈ નહીં, હજુ તો બીજો દિવસ ગયો છે, ત્રીજો દિવસ આજે છે. ધીરે ધીરે થોડુંક થઈ જશે. બટ કેમ છે અમદાવાદ? પહેલો દિવસ બીજો દિવસ બહુ મસ્ત મજા આવી ગરબામાં. પહેલો દિવસ અરાઉન્ડ 11:30 પોણા 12 વાગ્યા સુધી રમ્યા. કાલે 1:30 વાગ્યા સુધી રમ્યા. બીજા દિવસે સેન્ચુરી મારી દીધી. નકર ત્રીજે ચોથે દિવસે 1-1.5 વગાડે છે. પણ આ ફેર તો પહેલેથી જ જીકી જ લેવાનું છે, રમી જ લેવાનું છે, મોજ કરી જ લેવાની છે. રસોઈમાં શું કરવું ને મને જરીકે મગજમાં કેમ કે જો દાળ ભાત ને એવું બનાવું તો એવું બહુ આવે. અડદની દાળ ને બધી દાળો બનાવું તો એવું ઊંઘ આવે. તો કાલે તો ચોળા બટેકાનું ને એવું બધું કર્યું હતું. રીંગણનું શાક તુવેર પડી છે. જો મારા ચેતન વઘારેલા ભાત કઢી એવું ખાય ને એટલે મારે સ્પેશિયલ શાક રોટલી જ કરવા પડે, અને સાથે ગમે તે ચાલે. આવું બધું છે. શાયદ હું પાછી નાની કામ કરવા ટાણે એમ કે નીંદર કરવા ટાણે નાની થઈ જાઉં. જો મને ઊંઘાવા મળી. મમ્મી મને તારી યાદ આવે છે. એ માં હોય ને, માં તેમ કે હા બેટા સૂઈ જા, હું કામ કરી લઈશ. તો હું નાની થઈ જાઉં તો મમ્મીને કામ કરવું પડે ને, આપણે એવું નથી કરવું. મમ્મી કો કષ્ટ નહીં દેવું. હિન્દી ને ગુજરાતી મિક્સ થઈ ગયું. અહીંયા શીખો મારો આમ ટપકો આમ થઈ જાય. જામ આમ એટલે આપણે એમ કરું, ફ્રીજમાં હું ઠંડા પાણીનો બાટલો મૂકી દઉં. જઈ આમાં ઊંઘ આવે તે પાણી છાંટી લઉં, પછી કામ કરવા માંડું. તો પાણી છાંટું ને તો મને યાદ આવે, રિયલાઇઝ થાય કે હું હવે મોટી છો, તારે ઘરનું કામ કરવાનું છે ને બીજાને આરામ કરવાનું. નવરાત્રિની મજા આવે પણ એની સજા કામમાં અને નીંદરમાં થાય. પછી માંદું પડાય. અરાઉન્ડ બધાયને જ્યાં જોઈને ત્યાં ફીવર ને શરદી ઉધરસ ને છે જ. કાલ પ્રસાદી મને સાકરિયાની પ્રસાદી દેતા હતા ને, તમે એક જ નાનો દાણો લીધો. બધા કે કેમ? બધા તો મુઠ્ઠી ખાતા હતા. પ્રસાદી છે યાર, 1-2 બસ ઇનફ હોય. આ તો મુઠ્ઠી પ્રસાદી. પછી બધા કે કેમ તે આટલી લીધી? પછી
એવું એના 3-4 રીઝન છે. સાકરના, ડાયાબિટીસ છે, સેકન્ડ ગળું ને બધું પકડાઈ જાય, પછી માંદા પડે. એની કરતાં પહેલેથી જ આપણે ધ્યાન રાખીએ તો. પણ જેન્ટ્સ કરતાં છે ને લેડીઝ છે ને, નથી કીધું કે એની લેવલ જ હોય. આવું કંઈક હતું. શરબત હતું કાલે. આઈસ્ક્રીમની અપેક્ષા હતી, પણ અપેક્ષા શરબતમાં ફેરવાઈ ગઈ. છઠ્ઠી ઇન્દ્રિય એમ કહેતી હતી કે આઈસ્ક્રીમ છે, પણ શરબતમાં ચલાવી લીધું. બસ એવું બધું છે. ધર્મ જોયો તો કે કેવો મસ્ત લાગતો હતો સૂટ બૂટ પહેરીને. વિડીયો હરખો નહોતો ઉતરતો યાર. ગરબા રમતા રમતા હું વિડીયો ઉતારતી હતી, થોડું કેપ્ચર કરતી હતી. ચલો બપોરે મળીએ. નકર હમણાં કોઈક નવી કોઈક જાગી જાય તો કે અત્યારમાં ફોન શું કરવું. મારો ધંધો જ છે. સવારમાં ઉઠી થોડું ઘણું કામ કરી મારે વ્લોગ બનાવવું પડે. ફોન એટલા માટે લેવો પડે. હું થોડી ફોન લઈને ગેમ રમું છું કે કાંઈક વિડીયો જોઉં છું. સાચી વાત ને? તો પછી એવું બધું છે. કોઈ સમજવાવાળું નથી મને. હાય મેરી જિંદગી શકૂન. ધ્રુવી બિચારી હમણાં જાગી હતી 10 વાગે. આમ ઓલું કેવી રીતે મારે એક્સપ્લેન કરવું. ઓલું નાનું બાવ ગોઠણિયા ભરીને આવતું હોય ને એવી રીતે ધીમે ધીમે નીચેથી હાલી નથી શકતી. એટલા ગરબા રમ્યા. ધીમે ધીમે આવી, ધીમે ધીમે ખોલ્યું. પછી એમ ટોયલેટ ગઈ. પછી આમ મોઢું કરીને કે મારે ટ્યુશન મિસ થઈ ગયું એમ. એટલે મેં કીધું ઈશારો કરો, કાંઈ વાંધો નહીં, સુઈ જા પાછી. તો આમ કરી આમ હતી, સુઈ જાઉં, હા સુઈ જાઉં. એટલે આજે એનું ટ્યુશન મિસ થઈ ગયું છે. શું કરવું પણ થાકી જેટલી ગઈ છે. રાતે મેં કીધું મને પગની પાની બહુ દુખે છે, ધ્રુવ મને જરીક દાબી દે ને. તો કે મમ્મી મારાય પગ દુખે છે. મા દીકરી હામે દાયબા પગ બોલો. ચલો હવે ફટાફટ રસોઈ કરી નાખીએ. જો આપણે આંખો વધારે ખોલી નાખીએ છે અને કામ કરવા મળીએ. તો સાંજના વાગી ગયા છે 6:30 અને હાલો બધા ચોકડીનો નાસ્તો ખાવા. કોને કોને ચોકડી ભાવે છે? મને ચોકડી ખાવાનું મન થયું હતું. ગઈ હતી બહાર. ધ્રુવી બેને કીધું મારે આટલું બધા મારા રિપોર્ટ છે, મમ્મી કાંઈક લેતી આવજો. ચલો એ દવા છે, રિપોર્ટ છે, બધા ભીના થઈ જાય. છોકરાઓને હક નથી. છોકરાઓને હક નથી. ફટાફટ નાનો નાસ્તો કરી લઈએ. નાનો જ કહેવાય ને, મોટો. પછી કરવાની છે આરતી, રસોઈ, પછી જવાનું છે હલો રમવા.